હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન અને પાઠ નંબર છે 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. મિત્રો સૌને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્ય પણ વિડીયો શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની અસરો જણાવો. ઉત્તર તો કે વૈશ્વિક મહામંદીની અસરો નીચે પ્રમાણે છે. વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ. વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ બ્રિટનને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપિયા સોનાનો જથ્થો રાખવાની નીતિ ત્યજવી પડી. ગ્રેટ બ્રિટનના આ પગલાની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડી. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું હતું. અમેરિકામાં અનેક કારખાના તેમજ ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા. અમેરિકામાં લાખો કામદારો બેકાર બન્યા. વૈશ્વિક મહામંદીએ અમેરિકાની અર્થવ્યવસ્થાને નબળી પાડી. દેશની આર્થિક સ્થિતિ કથળતી અટકાવવા અમેરિકાને કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગ મંદીની અસર નીચે આવ્યા. વિશ્વનો વેપાર ઘટી અડધો થઈ ગયો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 છે દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો. તો કે જેમાં પહેલો છે ઉગ્ર રાષ્ટ્રવાદ. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની, ઇટાલી અને જાપાનમાં રાષ્ટ્રવાદે ઉગ્ર અને આક્રમક સ્વરૂપ ધારણ કર્યું. જર્મનીમાં હિટલરના નાઝી પક્ષે અને ઇટાલીમાં મુસોલિનીના ફાસિસ્ટ પક્ષે પ્રજાના આક્રમક રાષ્ટ્રવાદ વિકસાવ્યો. જાપાને પણ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી લોકોમાં ઉગ્ર રાષ્ટ્રવાદ વિકસાવી તેમને યુદ્ધ માટે તૈયાર કર્યા. પરિણામે વિશ્વ શાંતિ જોખમાઈ. ઉપરાંત જૂથબંધીઓ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સને જર્મનીનો ભય હોવાથી તેણે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ચેકોસ્લોવિયા સાથે મૈત્રી કરારો કર્યા. ઇટલીએ ચેકોસ્લોવિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, તુર્કી, ગ્રીસ અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યો ધરાવતા દેશોનું જૂથ રચ્યું. ઉપરાંત લશ્કરવાદ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપના બધા દેશો એકબીજાથી ચડિયાતા શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા. રશિયા અને જર્મનીએ લશ્કરમાં ફરજિયાત ભરતી શરૂ કરી. યુરોપના દરેક દેશે ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળની સંખ્યામાં વધારો કર્યો. જાપાન અને અમેરિકાએ પણ શસ્ત્ર સામગ્રી વધારવાની હોડમાં ઝંપલાવ્યું. અમેરિકાએ નૌકાદળને સશક્ત બનાવ્યું. આમ સશસ્ત્રીકરણની દોડે વિશ્વને યુદ્ધકીય વાતાવરણ પલટી નાખ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. ઉપરાંત રાષ્ટ્રવાદની નિષ્ફળતા. તો કે ઇટાલી, જાપાન અને જર્મની જેવા રાષ્ટ્રો તેમની સામ્રાજ્ય લાલસા સંતોષવા નાના અને નબળા રાષ્ટ્રો પર આક્રમણો કરવા લાગ્યા. રાષ્ટ્રસંઘને લશ્કરી પીઠબળ ન હોવાથી તે આક્રમણો રોકવામાં તેને નિષ્ફળતા મળે. ઉપરાંત વલસેસની સંધિ. તો કે જર્મનીને યુદ્ધ માટે જવાબદાર ગણી તેની પર 6.5 અબજ પાઉન્ડનો જંગી યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. આ સંધિ મુજબ તેનો રૂહર પ્રાંત ફ્રાન્સે પડાવી લીધો. જર્મનીને રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીના મોટા ભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. વલસેસની સંધિ જર્મની માટે અન્યાય અને અપમાનજનક હતી. તેથી જર્મનીના સરમુખત્યાર હિટલરે આ સંધિને કાગળનું ચિત્રો કહી ફગાવી દેવાની પ્રજાને હાકલ કરી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. વલસેસની સંધિમાં ઇટાલીની ઉપેક્ષા થઈ હોવાથી તે રોષે ભરાયું. આ સંધિથી જાપાને પણ ઘણો અસંતોષ થયો. આ વલસેસની અન્ય સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. તો એની અંદર હિટલર ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. તે ગમે તે ભોગે જર્મનીને એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ નીચે ઈચ્છતો હતો. તેથી તેણે ઉગ્ર સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. 12 માર્ચ 1938ના દિવસે હિટલરે ઓસ્ટ્રેલિયા પર આક્રમણ કરી તેની સત્તા જમાવી. 1 ઓક્ટોબર 1938ના રોજ તેણે ચેકોસ્લોવિયા પર કબજો મેળવ્યો અને માર્ચ 1938ના રોજ તેણે લિથુઆનિયાના મેમેલ બંદર કબજે કર્યું. ઉપરાંત આમ હિટલર વલસેસની સંધિનો ભંગ કરી વિશાળ જર્મન રાષ્ટ્રનું સર્જન કર્યું અને પોતાની મહત્વાકાંક્ષા સંતોષી. હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કારણભૂત હતી. જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ, જર્મનીના સરમુખત્યાર હિટલરની સામ્રાજ્યવાદ લાલસાને કારણે યુરોપમાં યુદ્ધનું વાતાવરણ સર્જાયું.
1 સપ્ટેમ્બર 1939ના દિવસે હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યું. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેની અવગણના કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે પોલેન્ડના રક્ષણ માટે જર્મની સાથે યુદ્ધ જાહેર કર્યું. આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. મિત્રો, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો પ્રશ્ન 3 છે. તો જોઈએ તો કે આર્થિક પરિણામો. તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર દરેક રાષ્ટ્રને ભારે ખર્ચ થયો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ લગભગ $1 અબજ કરતાં પણ વધુ ખર્ચ થયો. આ યુદ્ધમાં જેટલા ડોલર ખર્ચ થયો એટલી જ કિંમતની મિલકતનો નાશ થયો. ઇંગ્લેન્ડે લગભગ 2000 કરોડ પાઉન્ડની મિલકતો ગુમાવી. આ યુદ્ધમાં ભાગ લેનાર બધા દેશોનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. યુરોપના દેશોમાં ચીજવસ્તુની અછત, મોંઘવારી, બેકારી, ભૂખમરો વગેરે સમસ્યાઓ ઊભી થઈ. લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. વિશ્વમાં બધા દેશોમાં મહામંદી પ્રસરી. ઉપરાંત ચીનમાં સામ્યવાદી સરકારની રચના. ઈસવીસન 1917માં રશિયામાં થયેલી બોલ્શેવિક ક્રાંતિથી ચીન સહિત વિશ્વના અનેક રાષ્ટ્રો પ્રભાવિત થયા. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જાપાનની તાકાત ઘટી ગઈ. પરિણામે ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો. આ પરિસ્થિતિનો લાભ લઈ ચીનમાં માઓ ત્સે-તુંગના નેતૃત્વ નીચે ક્રાંતિ થઈ. ક્રાંતિને અંતે ઈસવીસન 1949માં ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. ઠંડુ યુદ્ધ. તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા એક તરફી એ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા. વિશ્વના નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ આ બંને સત્તા જૂથોમાં જોડાયા. આ બંને જૂથોએ એક વિચારના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક અને વિચારો યુદ્ધો કરી શસ્ત્ર વગરની જંગ છે રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું, જે ઠંડા યુદ્ધ તરીકે ઓળખાયું. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના. તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ, સલામતી અને સહઅસ્તિત્વના હેતુથી 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી. તેનું મુખ્યાલય યુએસએના ન્યુયોર્ક શહેરમાં રાખવામાં આવ્યું. મિત્રો, બીજી વાત કે આપણે ચેનલ પર તમારા ધોરણ 9ના તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી વગેરે નકશા પોથી હોય, પ્રયોગ પોથી હોય, તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે. પ્રશ્ન 2 છે જે અંદર પૂછ્યું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ટૂંકમાં ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી? તો કે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોને ઉપરાંત ચર્ચા, વાટાઘાટો કે લાવાદેથી યુદ્ધ અટકાવવા, વિશ્વના દેશો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવા, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા, આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર અને સમજણ વિકસાવવા અને ભાવનાઓ સાકાર કરવા દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન 2 છે, સંયુક્ત રાષ્ટ્રના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. તો સંયુક્ત રાષ્ટ્રોની આ સમિતિ આર્થિક અને સામાજિક ક્ષેત્રે ખૂબ મહત્વની હતું. તેની કુલ સભ્ય સંખ્યા 54 છે. સામાન્ય સભા તેમની ચૂંટણી દર 3 વર્ષે માટે કરે છે અને દર વર્ષે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. તેટલા જ નવા સભ્યો ચૂંટાય છે. આર્થિક અને સામાજિક સમિતિ ઇકોસોક તે જગતના દેશોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્ય વિષયક બાબતોનો અભ્યાસ કરી અહેવાલો તૈયાર કરે છે અને તેમના વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓની ભલામણ કરે છે. તે ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદભાવ વિના જગતની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્નો કરે છે. આ સમિતિની દેખરેખ નીચે તેને પેટા સમિતિઓ વિશ્વભરમાં કામ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO તે વિશ્વના બધા લોકોની તંદુરસ્તીનું ધોરણ સુધારવાનું કામ કરે છે. FAO તો કે આંતરરાષ્ટ્રીય અન્ન અને કૃષિ સંસ્થા તે દુનિયાના બધા દેશો કૃષિ ઉત્પાદનો, જંગલો, માછલીઓ વગેરેનું ઉત્પાદન વધારવાનું તેમજ પોષણ ધોરણ ઊંચું લાવવાનું કામ કરે છે. યુનિસેફ તો કે સંયુક્ત રાષ્ટ્રોનું બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ છે. તે વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક આહારની અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. યુનેસ્કો તો કે સંયુક્ત રાષ્ટ્રોની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા તે દુનિયાના બધા દેશોમાં શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવાનું કામ કરે છે. પ્રશ્ન 3 ટૂંક નોંધ, જેમાં પહેલું છે સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. તે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી છે.
સામાન્ય સભાની 2/3 બહુમતી અર્થાત સલામતી સમિતિની ભલામણથી જગતનું કોઈ પણ રાષ્ટ્ર સંયુક્ત રાષ્ટ્રોનું સભ્યપદ મેળવી શકે. દરેક રાષ્ટ્ર સામાન્ય સભાના પોતાના 5 પ્રતિનિધિઓ મોકલી શકે, પરંતુ દરેક રાષ્ટ્રને એક જ મત આપવાનો અધિકાર છે. હાલમાં સામાન્ય સભામાં સભ્યોની કુલ સંખ્યા 193 છે. સામાન્ય સભા કોઈ સામાન્ય બાબત પર સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે છે, પરંતુ મહત્વના પ્રશ્ને હાજર રહેલા સભ્ય રાષ્ટ્રોની 2/3 બહુમતીથી ઠરાવ પસાર થાય છે. તેના મુખ્ય કાર્યોની વાત કરીએ તો કે આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈ પણ બાબત પર સામાન્ય સભા ચર્ચા કરી સલાહ સૂચનો કે ભલામણો કરે છે. વિશ્વના રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ તેમજ વર્તમાન સમયના આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ વગેરે બાબતો અંગે સામાન્ય સભા કામ કરે છે. તે સંયુક્ત રાષ્ટ્રના વિવિધ અંગોના સભ્યોની ચૂંટણી કરે છે. તે દર વર્ષે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. સામાન્ય સભાને વિશ્વની સંસદ કહી શકાય. સામાન્ય સભાનું વડું મથક ન્યુયોર્કમાં આવેલું છે. ટૂંક નોંધ 2. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ. તો કે સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રોની કારોબારી છે. તે 15 સભ્યોની બનેલી છે, જેમાં USA, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ 5 તેના કાયમી સભ્યો છે અને બાકીના બિનકાયમી. સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કામ કરે છે. આ માટે તે ચર્ચા પણ કરતી હોય છે. ઉપરાંત ચર્ચા અંતે 5 કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા 9 સભ્યોના મતથી ઠરાવ પસાર કરે છે. સંયુક્ત રાષ્ટ્રના બંધારણે 5 કાયમી સભ્યોને ઠરાવનો નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે. અધિકારને નિષેધાધિકાર કે વીટો કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. એ માટે તે સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરે છે. સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયું હોય તો તે લવાદી કે વાટાઘાટો દ્વારા અંત લાવવાનો પ્રયાસ પણ કરે છે. પ્રશ્ન 4 એક વાક્યમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ 1919 ની વલ્સેસની સંધિ જવાબદાર હતી. 2 જર્મન સરમુખત્યાર કોણ હતો? તો એડોલ્ફ હિટલર જર્મનીનો સરમુખત્યાર હતો. 3 ઇટાલીના સરમુખત્યારનું નામ આપો. ઇટાલીના સરમુખત્યાર નામ બેનિટો મુસોલિની હતું. ત્યારબાદ 4 દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો. દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ 12 સપ્ટેમ્બર 1939 ના રોજ જર્મનીનું પોલેન્ડ પરનું આક્રમણ. 5 સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલું છે. ઠંડુ યુદ્ધ એટલે શું? તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી એ 2 પરસ્પર વિરોધી વિચારસરણી વાળા સત્તા જૂથો રચાયા. આ બંને સત્તા જૂથો એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાદ યુદ્ધો કરી વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું તેને ઠંડુ યુદ્ધ કહે છે. પ્રશ્ન 5 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો. પહેલો, જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? ઓપ્શન A હિટલર. 2 વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? ઓપ્શન A WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. 3 નીચેનામાંથી સાચું વિધાન શોધી લખો. તો ઓપ્શન D મુસોલિનીએ ઇટાલીમાં ફાંસીવાદની સ્થાપના કરી હતી. મિત્રો આ હતું તમારું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન અને અન્ય વિષયનું સ્વાધ્યાય સોલ્યુશન, નકશા પોથી વગેરે તમામનું સોલ્યુશન જે છે જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.